નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 9માં યુનિટ 1 છે ચિતા સ્ફિયર એ પ્રકરણની ચર્ચા કરીશું. આ જોડે પુસ્તક છે એટલે સૌ પ્રથમ તો જ્યારે પુસ્તકમાં તમે વાંચવાની શરૂઆત કરો ત્યારે તમે પહેલાં ગ્લોસરીના જે શબ્દો હોય એ જોઈ લેજો. ત્યારબાદ પછી પ્રિકાસમાં જે માહિતી આપી હોય એ વાંચજો અને પછી પાઠ વાંચ્યા બાદ આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીશું. તમે પણ એ સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં લખી લેશો. હવે પાઠમાં ધ્યાન આપો. યુનિટ 1 ચિતાસ યસ, ચિતાના આંસુ. પાઠમાં અહીંયા પ્રાણી પ્રેમ દર્શાવવામાં આવે છે કે જેમ આપણે આપણા માતા પિતાને વાલા હોઈએ છીએ તેવી રીતે દરેક પ્રાણી પણ પ્રાણીના બચ્ચા છે એ પણ એના માતા પિતાને પણ એટલા જ વાલા હોય છે. તો પાઠમાં એ દર્શાવ્યું છે પ્રાણી પ્રેમ. હવે આપણે યુનિટમાં ધ્યાન આપજો. રીડમાં લોંગ લોંગ એગો એ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. લોંગ લોંગ એગો અર્થાત ઘણા સમય પહેલાં ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી, ઝુલુ જ્ઞાતિનું આફ્રિકન જ્ઞાતિ ઝુલુ એનો શિકારી એ એક વૃક્ષ નીચે બેઠો હતો. His name was Eddie. He saw a large head of grazing in the lush green meadow. તેણે જોયું તો હરિયાળા એવા ઘાસના મેદાનમાં હરણનું ટોળું ચરતું હતું. He said to himself, "These deer are wonderful, but I have to run a lot to catch one of them." એણે વિચાર્યું કે હરણનું જે ટોળું છે એમાં ખૂબ સુંદર હરણ છે, પણ જો મારે તેમાંથી કોઈને પકડવું હોય તો ખૂબ જ તેમની પાછળ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ઇઝી એટલે છે જો કોઈ આનો સરળ માર્ગ મળી જાય તો કેવું સારું કે વગર મહેનતે મને શિકાર પ્રાપ્ત થાય. આવો તેણે વિચાર કર્યો. Suddenly he saw a female cheetah traveling silently. એડી તો હજી આવું વિચારે છે કે ભાઈ હરણનો શિકાર કરવા માટે તેને બહુ પાછળ દોડવું પડે, કોઈ સરળ માર્ગ મળી જાય તો સારું. હજી તેના મનમાં વિચારો ચાલે. ત્યાં એણે એકાએક જોયું. સડનલી he saw a female cheetah traveling silently. એવામાં ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તા. તો માદા જે ચિત્તા હતી એ આ હરણનો પીછો કરતી હતી શિકાર કરવા માટે. સાયલેન્ટલી ટ્રાવેલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એનિમલ્સ એટલે ચરતા પ્રાણી, જે પ્રાણીઓ ચરતા હતા એમનો તે પીછો કરવા લાગી. ધેન શી લેફ્ટ એન્ડ કોટ એ ડિયર. ત્યાર પછી તેણે કૂદકો લગાવ્યો અને આ ટોળામાંથી એક હરણને તેણે પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ her two cubs came out of the bush. They all enjoyed their meal. ત્યારબાદ તેના જે બચ્ચા બે હતા એને આ ઝાડી ઝાકરામાં જે સંતાડ્યા હતા એ પણ બહાર નીકળ્યા ખોરાક મેળવવા માટે અને આ બધાએ તેમના ખોરાકનો આનંદ માણ્યો. મીલ અર્થાત તેમનું ભોજન, ખોરાક. એડીઝ આઈઝ બ્રાઇટન. બ્રાઇટન એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આંખો ખોળી થઈ જવી. એડીએ જ્યારે આ દ્રશ્ય જોયું તેને ખૂબ આશ્ચર્ય થયું કે હું તો હજી માત્ર વિચાર કરું છું, આ માદા ચિત્તાને તાત્કાલિક આ હરણનો શિકાર પણ કરી દીધો. દે સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેના મનમાં પણ એક વિચાર સૂચ્યો, એક યુક્તિ સૂચી. સ્પાર્કલ એન આઈડિયા એટલે યુક્તિ સૂચી, વિચાર આવે. હી એનવીડ ધ કબ્સ. તેના બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. એનવી એટલે ઈર્ષા કરવી. તેને બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. તેના મનમાં પ્રશ્ન થયો કે ભાઈ હું પણ આ બચ્ચાઓની જેમ નસીબદાર હોઉં તો કેવું સારું કે મારા માટે થઈ અને કોઈ શિકાર કરે અને મને રેડીમેડ ભોજન મળી જાય. આવું તેણે વિચાર કર્યો. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એઓએ બચ્ચાઓને ખોરાક તો મળી ગયો પણ એમાં એમને કોઈ પ્રયત્ન કરવો પડ્યો નહીં. એફર્ટ એટલે પ્રયત્ન કરવો. તો તેમના કોઈ પ્રયાસ સિવાય તેમની માતાએ તેને ખોરાક મેળવી આપ્યો. તો એડી આવી આળસભર્યો વિચાર કર્યો. Can I have a hunter like their mother? He thought.
તેણે વિચાર કર્યો કે મારે પણ તેમને જેવી આ માદા ચિત્તા જેવી કોઈ શિકારી હોય કે જે મારા માટે શિકાર કરી લાવે અને મને એ ખોરાક પૂરો પાડે તો એમ કે કેવું સારું. તેણે આવો વિચાર કર્યો કે જે બચ્ચાઓને ખોરાક મળી ગયો એ રીતે મારા માટે પણ આવું કોઈ શિકારી પ્રાણી હોય કે જે શિકાર કરી લાવે અને શિકાર કરી લાવ્યા પછી તે મને સોંપી દે તો એમ કે મારું જીવન પણ કેટલું એમ કે કમ્ફર્ટેબલ બની જાય, ઇઝી બની જાય. He decided to catch a young cub and train it to hunt for him. Decide નક્કી કર્યું. ત્યારબાદ તેણે પણ નક્કી કર્યું કે જે આ બચ્ચા છે યંગ કબ એટલે નાના બચ્ચા એ હું પણ એક આવા નાના બચ્ચાને પકડી લઉં અને તેને તાલીમ આપું, ટ્રેનિંગ આપું કે જેથી કરીને તે મારા માટે શિકાર કરે. He decided to catch a young cub and train it to hunt for him. Hunt for ના માટે શિકાર કરવો. તો તેણે આવો વિચાર કર્યો કે હું પણ આવા એમ કે એકાદ બચ્ચાને જો પકડી લઉં, તેને તાલીમ આપું તો મારા માટે તે શિકાર કરી શકે. Then I shall only say, oh my dear, go and kill a deer for me. My life will be very comfortable then. ત્યાર પછી તો એમ કે મારે માત્ર તેને હુકમ જ કરવાનો રહે કે જા અને મારા માટે શિકાર કરી લાવ. મારે કે તેમને માત્ર ઓર્ડર આપવો પડે કે જાઓ અને મારા માટે શિકાર કરી લાવો. આવો વિચાર આવતા જ તેને એવું લાગ્યું કે મારી લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. જો એમ કે આવું બને તો એમ કે મારે જંગલની આ રજળપાટ મટી જાય, મારું જે જીવન છે એ એમ કે સુખદ બની જાય, સુખરૂપ બની જાય. He was quite pleased with his own idea. આવો વિચાર પોતાને આવ્યો અને તે મનમાં ને મનમાં ખુશ થયો કે જો આવું બને તો સારું. He decided to follow the cubs and steal one. તેણે નક્કી કર્યું કે તે આ બચ્ચાઓનો પીછો કરશે અને એકાદ બચ્ચાને ચોરી લેશે, તેમને તાલીમ આપશે કે જેથી કરીને મારા માટે તે લોકો શિકાર કરતા હતા. From his experience, Eddie knew that a cheetah never attacks a man. એડી એ શિકારી હતો અને એને એક્સપિરિયન્સ એટલે અનુભવ, તેનો અનુભવ હતો કે ચિત્તા છે જનરલી માણસ પર કે આક્રમણ કરતા નથી. એટેક એટલે હુમલો કરો, આક્રમણ કરો. Therefore it was safe to steal a cub. તેથી એમ કે જો બચ્ચાને હું ચોરી લઉં તો એમ કે એક સલામત મારા માટે કામ બની રહેશે અને મારા માટે એક કમ્ફર્ટેબલ સ્ટેપ બની રહેશે. તો therefore it was safe એટલે સલામત. Therefore it was safe to steal a cub. બચ્ચાને એમ કે જો ચોરી કરી લઉં તો એમ કે એક જાતનું સલામત કાર્ય રહેશે. He followed the cheetah family till evening. સાંજ સુધી તેણે આ ચિત્તા ફેમિલીનો પીછો કર્યો, પાછળ જોયું. ફોલો એટલે અનુસરવું, એમનો પીછો કર્યો કે આ લોકો ક્યાં બધાને બચ્ચાઓને સંતાડે. At sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. જ્યારે સનસેટ એટલે સૂર્યાસ્તનો સમય થયો, સાંજનો સમય થયો, ત્યારે આ માદા ચિત્તા હતી તેણે તેના બચ્ચાને જંગલમાં ઘાસના ઝાંખરાઓમાં સંતાડી દીધા અને ત્યારબાદ જે નદી હતી, ઝરણું હતું, સ્ટ્રીમ, તે તરફ તે શિકારને શોધવા માટે ફરીથી નીકળી. Quickly the hunter picked up his net and spear and ran into the bush. શિકારી હતો, એડી હતો, એ તો શિકાર કરવા માટે તૈયાર જ હતો. તેણે તાત્કાલિક પોતાની જે જાળ હતી, નેટ જાળ હતી, સ્પિયર ભાલો હતો, આ બધું લઈ અને જ્યાં બચ્ચા સંતાયેલા હતા તે જગ્યા તરફ તે દોડ્યો. He saw two tiny cubs. તેણે જોયું દૂરથી તો તેને બે બચ્ચા દેખાયા. ટાઈની મીન્સ નાના બચ્ચા. તો તેણે આ બે બચ્ચાઓને દૂરથી જોયા કે મારે તો એક બચ્ચાની ચોરી કરવી છે, એકને તાલીમ આપવી છે, પણ અહીંયા તો બે બચ્ચા છે. He saw two tiny cubs. They looked at him with their bright eyes.
આ બચ્ચાઓ તેની ચમકતી આંખોથી આ શિકારી તરફ, એડી તરફ જોઈ રહ્યા હતા. મનમાં ગભરાયેલા લાગ્યા હતા. They were too young to run away. Too young એટલે ખૂબ નાના, અને to run away એટલે દોડી જવું. તો બચ્ચા એટલા બધા નાના હતા કે દોડી જઈ શકે તેમ હતા નહીં, અને આ શિકારીથી તેઓ ગભરાઈ પણ ગયા હતા. એડી threw the net over them. એડીએ પોતાની સાથે જે જાળ લાવ્યા એ તરત તેમના પર ફેંકી. એટ કપ્સ વેર caught. આ રીતે પેલા જે નાના બચ્ચા હતા તે તેની જાળમાં સપડાઈ ગયા, ફસાઈ ગયા, પકડાઈ ગયા. He needed only one, but he thought, it is always better to have two slaves instead of one. Need એટલે જરૂરિયાત હોય. તેને તો માત્ર એક જ બચ્ચાની જરૂરિયાત હતી. તેણે આવું મનમાં વિચાર્યું કે મારે તો એક બચ્ચાની જરૂર નથી, પણ જો એમ કે મને બે ગુલામ મળી જતા હોય, સ્લેવ એટલે ગુલામ, કામ કરવાવાળા, જો એમ કે મને બે આ રીતે ગુલામ મળી જતા હોય તો એમ કે મારા માટે તે વધુ સારું બની રહેશે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર, બેટર એટલે ખૂબ સારું. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એકના બદલે જો બે ગુલામ મળી જાય તો ઉપરથી મારા માટે તો વધારે સારું, આવું તે વિચારે. He dragged them with him and hid them under a big basket. તે આ બચ્ચાઓને ઢસડી લાવ્યો. ડ્રેગ્ડ એટલે ઢસડવું, જે જાળમાં સપડાયા હતા એમને ઢસડી અને લાવ્યો. તેમને ઢસડી અને તેની પાસે જે મોટો ટોપલો હતો તે ટોપલામાં બંને બચ્ચાઓને મૂકી દીધા, સંતાડી દીધા. The mother cheetah returned after a while. થોડો સમય થયો ત્યારે આ મધર ચિત્તા હતી, આ બચ્ચાઓની જે માતા હતી તે પાછી ફરી. આફ્ટર અ વાઇલ, થોડા સમય બાદ. She did not find her cubs. તેના બચ્ચા તેને ક્યાંય દેખાયા નહીં. She looked all around. તેને આજુબાજુ બધે જોઈ વળી, પણ તેના બચ્ચા મળ્યા નહીં. First of all she became angry. તેને પ્રથમ તો ગુસ્સો આવ્યો. જમ્પ્ડ વાઇલ્ડ, તે કૂદકા મારવા લાગ્યું. સી સ્લીપ્ડ ઓલ એરાઉન્ડ. સ્લીપ એટલે સૂવું, અને ઓલ એરાઉન્ડ એટલે આસપાસ બધે. તે જંગલમાં આસપાસ બધી જ જગ્યાએ સૂંઘી વળી કે તેના બચ્ચાની તેને કોઈ માહિતી મળે, બાળ મળે. બટ એલાસ, પણ તેને બહુ દુઃખ થયું. બટ એલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેના પ્રિય બચ્ચાઓ તેને ક્યાંય પણ મળ્યા નહીં. તે બચ્ચાઓને શોધી શકી નહીં. સી બીકેમ સેડ, સ્ટાર્ટેડ ક્રાઇંગ. તે ખૂબ જ દુઃખી બની ગઈ, ઉદાસ બની ગઈ, રડવા લાગી. સ્ટાર્ટ એટલે શરૂ કરી દીધું, તે રડવાનું શરૂ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે સમગ્ર રાત્રિ સુધી તે રડી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસ સાંજ સુધી તે રડી બચ્ચાઓના વિયોગમાં. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રિના શાંત સુગા વાતાવરણમાં આ માતા ચિત્તાનો રડવાનો અવાજ ગામમાં બીજો એક શિકારી રહેતો હતો કે જે સાણો હતો, જેન્ટલમેન હતો, તેણે આ અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. આ વૃદ્ધ માણસને ખબર પડી ગઈ કે શું બન્યું હોવું જોઈએ. હી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તેણે તાત્કાલિક પોતાની પાસે ઘરમાં જે ડાંગ હતી, મોટી લાકડી હતી, તે લઈ અને પોતાની ઝૂંપડીમાંથી તે પોતાના ઘરમાંથી તે બહાર નીકળ્યો. શું થયું એના વિશે માહિતી મેળવવામાં. ધ ઓલ્ડ મેન સનો. સનો છે એ બીજા શિકારીનું નામ છે. ધ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ. આ બીજો જે સનો નામનો શિકારી હતો એ ખૂબ જ સાણો હતો, ખૂબ જ સમજદાર હતો. હી લવ ધ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓ વિશેની બધી ખાસિયતો, તેમની હરકતો વિશે તે જાણકાર હતો. When he found out hidden cubs,
he knew that it was Eddie's wicked idea. તેને ખબર પડી ગઈ કે ભાઈ આ બચ્ચાઓને એડીએ સંતાડેલા હોવા જોઈએ, નહીંતર તેમની માતા ચિત્તા છે તે આટલું કદી રડે નહીં. હવે આજે આપણે આટલા સુધી આ રીત જોઈશું અને એના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આ પ્રશ્નો નોટમાં લખી દેજો. તેમજ આ જ રીતે આ પ્રકરણનો જે ભાગ છે તે તમે વાંચી સમજવાનો પ્રયાસ કરતા રહેશો. હવે ક્વેશ્ચન નંબર 1 માં ધ્યાન આપો. અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1 છે હુ વોઝ એડી. આ એડી એ કોણ હતો? તો એડી વોઝ એ ઝુલુ હન્ટર. એડી કોણ હતો? તો ઝુલુ શિકારી હતો. હન્ટર એટલે શિકારી. તો એડી વોઝ એ ઝુલુ હન્ટર. ક્વેશ્ચન નંબર 2 છે વોટ ડીડ એડી સી. સી એટલે જો એડીએ શું જોયું? તો એડી સો એ હેડ ઓફ ડિયર ગ્રેઝિંગ. હેડ એટલે ટોળ. તો એડીએ ત્યાં દ્રશ્ય એ જોયું કે પ્રાણીઓનું જે ટોળું, હરણનું ટોળું એ ચરી રહ્યું હતું ઘાસમાં. એ દ્રશ્ય એડીએ જોયું. એડી સો એ હેડ ઓફ ગ્રેઝિંગ. ચરતા હરણને જોયા. ક્વેશ્ચન નંબર 3 છે વોટ ડીડ એડી થિંક when he saw the deer. એડીએ જ્યારે આ હરણને જોયા ત્યારે તેણે શું વિચાર્યું? તેના મનમાં કયો વિચાર આવ્યો? એનો આન્સર છે એડી thought that he had to run a lot to catch one of those deer. એડીના મનમાં એ વિચાર આવ્યો કે આ જે સુંદર એવા હરણ જે છે ચરી રહ્યા છે, પણ જો મારે એમાંથી કોઈનો શિકાર કરવો પડે તો મારે તેમના પાછળ ખૂબ લજડપાટ કરવો પડે. સહજ રીતે તે પકડી જતા નથી. આવું ઘણી વિચારે. ક્વેશ્ચન નંબર 4 છે હાઉ ડીડ એડી ફીલ ફિમેલ. હાઉ ડીડ એ ફિમેલ ચિત્તા કેચ એ ડિયર. તો આ માદા ચિત્તા છે એને હરણને કેવી રીતે પકડ્યું, કેવી રીતે તેનો શિકાર બનાવ્યો? હાઉ ડીડ એ ફિમેલ ચિત્તા કેચ એ ડિયર. કેવી રીતે હરણને પકડ્યું એવું પ્રશ્ન કહે છે. હવે એના આન્સરમાં ધ્યાન આપો. એ ફિમેલ ચિત્તા ક્રાઉડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ સી લેફ્ટ એન્ડ caught a deer. તેને બચ્ચાઓને કેવી રીતે આ શિકાર હરણનો કેવી રીતે કર્યો? તો એ ફિમેલ ચિત્તા ક્રાઉડ સાયલેન્ટલી જે હરણ ચરતા હતા એનો એકદમ શાંતિથી ધીમેથી તેમને ખ્યાલ ના આવે તેનો પીછો કર્યો. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ જે પ્રાણીઓ ચરતા હતા, હરણ ચરતા હતા એમની પાસે પહોંચી ગઈ. સી લેફ્ટ એન્ડ caught a deer. ત્યારબાદ તેને કૂદકો લગાવ્યો અને એ હરણને પકડી લીધું. આ રીતે હરણનો શિકાર કરવામાં આ મધર ચિત્તા સફળ થઈ. ક્વેશ્ચન નંબર 5 with whom did the cheetah enjoy the meal. with whom did the cheetah enjoy the meal. ચિત્તાએ with whom એટલે કોની સાથે આ ખોરાક ખાધો, ખોરાક લીધો. તો the cheetah enjoyed the meal with her 2 cubs. માદા ચિત્તાએ તેના જે નાના બચ્ચા એમની સાથે આ ખોરાકનો આનંદ માણ્યો. એના બચ્ચાને પણ ખવડાવ્યું અને પોતે પણ ખોરાક લીધો. તો આ રીતે બધા સાથે ભોજનનો આનંદ માણ્યો. ક્વેશ્ચન નંબર 6 ક્રાઉલિંગ મીન્સ. ક્રાઉલિંગ એટલે સરકવું, પીછો કરવો. એનો અર્થ થાય છે ક્રાઉલિંગ મીન્સ મૂવિંગ સાયલેન્ટલી. શાંતિથી ખ્યાલ ના આવે રીતે તેનો પીછો કરવો, તેની પાછળ જવું. ક્વેશ્ચન નંબર 7 વાય ડીડ એડી એન્વી ધ કબ્સ. એન્વી એટલે ઈર્ષા કરવી. આ એડીના બચ્ચાઓની કેમ ઈર્ષા થઈ? શા માટે ઈર્ષા થઈ? તો એનો આન્સર છે એડી એન્વી ધ કબ્સ because they got their food without any effort. એડીને બચ્ચાઓની ઈર્ષા એટલા માટે થઈ કે આ બંને બચ્ચાઓને કોઈ પણ જાતના પ્રયત્નો સિવાય તેમને ખોરાકનો આનંદ માણ્યો. કારણ કે તેમના વતી બચ્ચા માટે તેની માતાએ શિકાર કર્યો. આ દ્રશ્ય તેણે જોયું એટલે એને બચ્ચાઓની ઈચ્છા થઈ. એડી એન્વિડ ધ કબ્સ because they got their food without any effort. તેઓને કોઈ પ્રયત્ન કરવો ના પડે અને તેમને
ખોરાક મળે. ક્વેશ્ચન નંબર 8, વોટ આઈડિયા ડીડ એડી ગેટ? એડીને કયો વિચાર આવ્યો? એડીને કઈ યુક્તિ સુધી આમાં? એનો આન્સર, એડી ગોટ ધ આઈડિયા ટુ હેવ એ હન્ટર, હન્ટર કે શિકારી, ટુ હેવ એ હન્ટર લાઈક ધ મધર ચીતા ટુ હન્ટ હિઝ ફૂડ. એડીને આ દ્રશ્યમાંથી વિચાર એ શું કે મારા માટે પણ જો આવી કોઈ માદા ચિત્તા શિકારી હોય કે કોઈ ચિત્તાનો હું પકડી લઉં અને મારા માટે જો શિકાર કરે તો પછી મને આ રીતે પણ ખોરાક મળી શકે. એવો તેને યુક્તિ સુધી આવો તેને વિચાર આવ્યો. એડી ગોટ ધ આઈડિયા ટુ હેવ એ હન્ટર લાઈક ધ મધર ચિત્તા ટુ હન્ટ હિઝ ફૂડ. તેનો ખોરાક મેળવવા માટે જો કે કોઈ આવો શિકારી પ્રાણી તેને મળી જાય ચિત્તાની કે જેથી કરીને એના માટે શિકાર કરી રહ્યા આવો તેને વિચાર કે યુક્તિ સુધી. ક્વેશ્ચન નંબર 9 છે સ્પાર્કલ મીન્સ શોન. સ્પાર્ક એટલે ચમકારો થવો, એકાએક યુક્તિ સુધી. તો એનો અર્થ થાય છે શોન. શાઇન એટલે ચમકવું, એનું શોન. તો સ્પાર્કલ મીન્સ શોન એ એનો આન્સર છે. ક્વેશ્ચન નંબર 10 છે કમ્ફર્ટેબલ મીન્સ ઇઝી. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ઇઝી સરળ. તો આ રીતે 10મા પ્રશ્નનો જવાબ થયો કમ્ફર્ટેબલ મીન્સ ઇઝી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નોટમાં લખી લેજો. થેન્ક યુ.